આપે અને પછી શિવના કંટ્રોલમાં ન રહે તેથી શક્તિ સંભાળી લે. જેવી રીતે પરિવારમાં પણ જેવી રીતે ઘરની સ્ત્રી છે એ સંભાળી લેતી હોય એમ કહેવા ગયો સાહેબ આ બ્રહ્માંડમાં જેથી મહાદેવ ન સંભાળી શકે, મહાદેવ એમ કહેવાય કે શંભ નિશુંભને રક્ત બીજને આવા વરદાનો આપી દે અને એ જ્યારે સૃષ્ટિ ન સંભાળી શકે અને ત્યારે માં ભવાની છે, માં ઉમા છે, પછી તમે ઉમા ઉમા કહો તોય ભલે, ભવાની કહો તોય ભલે, પાર્વતી કહો તોય ભલે, અને ઘટના તો એ જ ઘટી ને. ચંડમુંડ જેદી આવ્યા, રક્તબીજ જેદી આવ્યો અને એનાથી જ્યારે કંટ્રોલ ન થયો, ભગવાન શિવથી કંટ્રોલ ન થયા અને તેથી ભવાનીએ કીધું કે વરદાન તમે આપ્યું છે અને આ દેવતાઓ મારે દેવતાઓ ન્યા આવ્યા, ત્રાહિમામ હે ભગવતી, હે માં ત્રાહિમામ બચાવો બચાવો, ઉમાપતિ આવો બચાવો. ઉમાપતિએ કીધું મારથી ન થાય, હવે ઉમા જ બચાવી શકે. અને તેથી માન સરોવરમાં સ્નાન કરીને ભગવતીએ જેથી હાથમાં ત્રિશુળ ને ખડક ખેંચ્યા, એક હાથમાં ખડક અને એક હાથમાં ખપર લઈ અને એમ કહેવાય કે દૈત્યોને જેથી રોળવા માટે નીકળી ગયા. માં સાંભળજો, આપણે મહાકાળી માનું રૂપ ક્યાંથી મળ્યું, મહાકાળી માના દર્શન ક્યાંથી મળ્યા એ વાત કરવા માંગુ છું. જા જા એમ કહેવાય કે અસુરોનું એક લોહીનું એક ટીપું પડે એમાંથી એક અસુર જન્મે, એકના અનેક અસુર મળ્યા હામાં થાવા. અને તેથી બ્રહ્માંડ ભાંડોદરી પણ હામી એકની અનેક મળી થાવા, જાકા જીકી મળી બોલવા. સાહેબ ટૂંકી વાત એટલી કે અસુરોનો તો સંહાર કરી નાખ્યો પણ ભગવતી એટલી બધી ક્રોધાન્માન બન્યા, એટલો બધો ક્રોધ વાપી ગયો, તપેલ ત્રાંબા જેવી આંખું આંખું માલી જવાળા ભગવતીની આંખું માલી મળી નીકળવા. અને તેથી દેવોને પણ એમ કહેવાય ભાગવું મુશ્કેલ બન્યું. અને તેથી ફરીવાર દેવતાઓ મહાદેવને શરણે ગયા કે હે પ્રભુ, હે મહાદેવ, અમારી માં ભગવતીએ અસુરોનો તો સંહાર કરી નાખ્યો પણ માનો ક્રોધ હજી શાંત થતો નથી અને હવે સૃષ્ટિને રહેવા નહીં દે, દેવોને પણ રહેવા નહીં દે. અને તેથી કહેવા ગયો કે માં ભગવતીને શાંત કરવા માટે, એનો ક્રોધ શાંત કરવા માટે અથવા તો બ્રહ્માંડ ભાંડોદરીને મહામાયાને ત્યાંથી અટકાવવા માટે, આગળ ન વધે એ માટે ભગવાન શંકર છે એ રસ્તામાં આડા સૂઈ ગયા. ભગવાન શંકર રસ્તામાં સૂઈ ગયા આડા અને ભગવતી જ્યાં પગ માંડવા જાય અને નીચે જ્યાં ધ્યાન દ્યું ત્યાં મહાદેવને હુતેલા જોયા એટલે સાહેબ મોઢામાંથી જીભ બહાર નીકળી ગઈ કે આ હા હા, હમણાં મહાદેવ માથે મારે પગ દેવાઈ જાત અને માનો ક્રોધ એમ કહેવાય શાંત થયો. એ જે સ્વરૂપ આપને મળ્યું એ આ મહાકાળી માનું સ્વરૂપ છે. ભલા માં પછી આમાં તો ઘણા નથી ગરબા ગાતા, માં તું પાવાની પટરાણી હો માં જા જોવું, અરે હેઠો બે, માં તું પાવામાં પ્રગટાણી હો માં જા જોવું ત્યાં જોગમાયા, માં તું કાળી ને કલ્યાણી હો માં જા જોવું ત્યાં જોગ માયા, અને તું તો શંકર ઘેર પટરાણી હો માં. ઈ બરાબર કહીએ કાય સાહેબ, તું તો અને છતાંય ત્યાં શબ્દ છે, પટરાણી શબ્દ છે જ નહીં, તું શંકર ઘેર પ્રગટાણી હો માં જા જોવો ત્યાં માં પ્રગટાણી છે. હે આ શક્તિ સ્વરૂપ છે. એટલે સ્ત્રીને પણ સાહેબ